બધાને સુપ્રભાતમ, જય શ્રી કૃષ્ણ। આપણે ગઈકાલે એક વિષય પર વાત કરી હતી। શું વિષય હતો ગઈકાલે શેની આપણે વાત કરી હતી? તો પછી ગઈકાલે દીદીએ બીજી કંઈક વાત પણ કરી હતી। આપણે નાના હોય તહેવારોની વાત કરી હતી। તો નાના હોય ત્યારે આપણે કંઈ કરી શકતા ના હોય। જેમ જેમ મોટા થાય એમ આપણામાં બુદ્ધિ આવે અને આપણે હોશિયાર બન્યા। કેવા બન્યા? હોશિયાર બન્યા। ધીમે ધીમે એનાથી પણ વધારે બુદ્ધિ આવે। જ્યારે હોશિયાર બન્યા પછી પણ આપણામાં બુદ્ધિ વધારે આવે ત્યારે આપણે સમજદાર બન્યા। કેવા બન્યા ત્યારે? સમજદાર। એટલે આપણે કોઈ બાળકોને જોઈએ તો આપણને ખબર પડે કે અમુક બાળકો માત્ર હોશિયાર બનેલા હોય, હજુ ક્યાં સુધી પહોંચ્યા હોય? હોશિયાર બન્યા હોય પણ હજુ સુધી સમજદાર બનેલા હોતા નથી। કેમ કે સમજદારી છે હોશિયાર બન્યા પછી જ બની શકાય। જ્યાં સુધી માણસ હોશિયાર ના બને ત્યાં સુધી સમજદાર પણ ના બને। પણ એવું બને કે કોઈ માણસ હોશિયાર છે પણ સમજદાર નથી, એનો અર્થ એવો કે એનો વિકાસ અધૂરો છે। એનો વિકાસ કેવો છે? અધૂરો। જ્યાં સુધી સમજદારી ના આવે ત્યાં સુધી વિકાસ પૂરો થયો કહેવાય નહીં। તો આપણે ધ્યેય શું રાખવાનું? આપણા જીવનને કેવું બનાવવાનું? સમજદાર। ત્યારબાદ દીદીએ બીજી એક વાત કરી હતી, એક સિદ્ધાંત કે જેનાથી આખી દુનિયા ચાલે છે। આવો એક સિદ્ધાંત એટલે કર્મનો સિદ્ધાંત। એ જ બોલવાનું હતું? સરસ। તો કર્મનો સિદ્ધાંત આપણે સમજેલા અને આ વાત થઈ પછી વર્ગ પૂરો થયો પછી આદિત્યભાઈ મારી પાસે આવ્યા અને જે ઉદાહરણ મારા ધ્યાનમાં નહોતું આવ્યું એ ઉદાહરણ એમના ધ્યાનમાં આવ્યું। એટલે એણે મને કીધું કે કૃષ્ણ અને સુદામાની વાર્તા છે, એની અંદર કર્મનો સિદ્ધાંત દેખાય આપણને કે જ્યારે સુદામા કૃષ્ણ પાસે જાય તો સુદામા વિચારે કે ખાલી હાથે જવાય નહીં। ભારતીય સંસ્કૃતિ, આપણા ઋષિઓ, આપણી વૈદિક પરંપરા આપણને કેવા બનવાનું શીખવે? આપનાર કે લેનાર? આપનાર। તો આ ભાવના સુદામામાં એકદમ દૃઢ હોય છે। તો સુદામા વિચારે કે ખાલી હાથે જવાય નહીં, પણ કેટલા દૂરથી એમણે કૃષ્ણ ભગવાનને મળવા જવાનું હતું અને સુદામા હતા એ કોઈ રાજા નહોતા, કોઈ વ્યાપારી નહોતા, એટલે એમનો વૈભવ તો શું હતો? એમનું જ્ઞાન, એમનો કર્મયોગ આજેનો વૈભવ હતો। તો છતાં એને થયું કે કોઈક વસ્તુ તરીકે કંઈક તો મારે સાથે લઈ જવું જોઈએ। તો મુઠ્ઠી ભરીને તાંદુલ એમની સાથે એટલે ચોખા લઈ જાય છે। તો એમણે એક કર્મ કર્યું। કયું કર્મ કર્યું? કંઈક આપવાનું કર્યું ને। અને ફરીથી એ જ્યારે કૃષ્ણને મળીને ઘરે જાય છે અને ઘરે જઈને જોવે તો એની જે નાની ઝૂંપડી હોય એના બદલે શું બની ગયું હોય છે? મહેલ બની ગયેલો હોય છે। તો જ્યારે આવતા હોય, જ્યારે એ આપે છે ત્યારે એને આવી કઈ ખબર હોતી નથી કે નથી એની આવી અપેક્ષા હોતી કે મને કંઈક મળશે આવું, પણ છતાં ભગવાન કોઈનું લેતા નથી। ભગવાન પણ આપવાવાળા છે ને, તો ભગવાનને કોઈક થોડું આપે તો ભગવાન એને મોટું બનાવીને આપે। તો આવું સરસ મજાનું દ્રષ્ટાંત મને આદિત્યભાઈએ કીધું। તો જે પુનર્જન્મનો સિદ્ધાંત છે એ કર્મનો સિદ્ધાંત છે, એનો જ એક આગળનો ભાગ છે। કર્મનો સિદ્ધાંત એટલે શું? કે જે પણ કોઈ કર્મ કરીએ એનું પરિણામ મળે છે। તો આ જે કર્મનો સિદ્ધાંત છે એનો જ આપણે વધારે આગળ વિચાર કરીએ અને વિચાર કરેલો પણ ખરા, પણ છતાં ફરીથી એક વખત આપણા મનમાં સિદ્ધાંત એકદમ પાકો થઈ જાય એટલા માટે હું ફરીથી એક વખત સમરી આપું છું કે સારાંશ કહીએ ને કે આખું કહેવાના બદલે માત્ર એની જે મોટી મોટી વાત હોય, મેઇન મુખ્ય વાત હોય એનો ખાલી વિચાર કરી લઈએ અને પછી આજે આપણે આજનો જે વિષય સૂર્યોપાસના એની વાત કરશું। તો જે પુનર્જન્મનો સિદ્ધાંત છે,
શું છે પુનર્જન્મ? શું છે? પાછળનો જન્મ. આગળના જે પણ કર્મો હોય એનું પરિણામ ભોગવવા માટે આપણો ફરીથી જન્મ થાય. તો એનો અર્થ એવો કે ગીતામાં જે બીજા અધ્યાયમાં ભગવાને વાત કરી છે કે આત્મા ક્યારે પણ નાશ પામતો નથી. એટલે મરેલો છે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, કે જે માણસ એક વખત મૃત્યુ પામે છે એ ફરીથી જન્મે છે, અને જે જન્મે છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તો આવું શા માટે? તો એના બે ત્રણ જે કારણો છે એમાંનું એક કારણ એટલે કર્મનો સિદ્ધાંત, કે જે કર્મ કરેલું છે એનું પરિણામ આપણને મળવાનું જ છે. હવે માનો કે આપણે મરતા સુધીમાં અનેક કર્મો કર્યા કે જેનું બધાનું પરિણામ ભગવાન આપણને આ જ જન્મમાં આપી દે એવું શક્ય નથી. તો એ જે બાકી રહેલા જે પરિણામ છે એના માટે શું થાય? તો એના માટે આપણો ફરીથી જન્મ થાય. બીજો જન્મ આપણને માણસનો જ મળશે આવું નક્કી હોય છે? નક્કી નથી હોતું. બીજો જન્મ આપણને કોઈ પણ સજીવનો મળે. કઈ કહેવાનું? બરાબર છે. કે જે અધમ કર્મો કરે, અધમ કર્મો એટલે કેવા? અધમ કર્મો એટલે ખરાબ, બીજાને દુખી કરવાના, બીજાને હેરાન કરવાના, મારવાના, અત્યાચારો કરવાના, ચોરી, લૂંટફાટ, આ બધા કર્મો કેવા કહેવાય? અધમ કર્મો. તો અધમ કર્મો જે કરે એનું પરિણામ શું મળે? કે આપણો જન્મ છે તિર્યક યોનિમાં, એટલે કે જે વિચિત્ર પશુ પક્ષીઓ છે આ બધામાં આપણો જન્મ થાય. જે મધ્યમ કર્મો કરે, મધ્યમ એટલે એટલા બધા ખરાબ કર્મો પણ નહીં ને એટલા બધા સારા કર્મો પણ નહીં, તો ભગવાન આપણને ફરીથી ચાન્સ આપે. શેનો ચાન્સ આપે? કે કદાચ આને ફરીથી હું માણસ બનાવું અને આ કદાચ આ વખતે ફરીથી સારા કર્મો કરે તો આપણે ફરીથી એક ચાન્સ મેળવીએ છીએ. ભગવાન આપણને મધ્યમ કર્મો કરે. જો અતિશય ખરાબ હોય તો ભગવાન આપણને અધમ યોનિમાં જ મોકલ્યા, પણ મધ્યમ કર્મો છે તો આપણને ભગવાન ફરીથી માણસ બનાવે. કેમ કે ભગવાન શું ઈચ્છે છે? આપણું કલ્યાણ ઈચ્છે છે કે આપણે જે ભગવાન એટલે પરમ ચૈતન્યમાંથી અંશ રૂપે છૂટા પડી અને એક માણસ બનેલા છીએ, એક જીવાત્મા બનેલા છીએ, જ્યાં સુધી આપણે ફરીથી એમાં ભળી ના જઈએ ત્યાં સુધી આપણને મજા આવતી નથી. કેમ કે ભળી જઈએ એ સ્થિતિ કેવી છે? પૂર્ણતાની છે, સંપૂર્ણતાની, પરફેક્શનની સ્થિતિ છે. આપણું સાચું સ્વરૂપ શું છે? સચ્ચિત આનંદ. આવું કહેવાય ને, આપણે સાંભળેલું છે બધાએ, સચ્ચિદ આનંદ આવો શબ્દ સાંભળેલો છે. તો આનો અર્થ શું? સત ચિત આનંદ. હા, સત એટલે સત્ય. સત્ય એટલે શું? સાચું એટલે શું? આપણે જો મૂળમાં જવાનું, જ્યાં સુધી આપણને એ શબ્દનો એક્ઝેક્ટ અર્થ ખબર ના પડે ત્યાં સુધી વિચારવાનું, આપણે છોડી દેવાનો નહીં. તો સત્ય એટલે જેનું અસ્તિત્વ છે તે. અસ્તિત્વ એટલે શું? કોઈ વસ્તુનું હોવું. બહુ સરસ જવાબ. જો કેશવભાઈ સરસ જવાબ આપ્યો કે કોઈ પણ વસ્તુનું હોવું એટલે અસ્તિત્વ, અને જેનું અસ્તિત્વ છે એને કહેવાય સત્ય. તો આપણું અસ્તિત્વ છે કેવું છે? પરમ ચૈતન્ય રૂપે. આ જે અસ્તિત્વ છે એ ક્યારેય મિટાવી શકાય? એવું બની શકે કે અસ્તિત્વ જતું રહ્યું? આપણું જે હોવાપણું છે, આપણે છીએ અત્યારે, એ જતું રહ્યું, આવું બને? ના બને. તો આપણો સ્વભાવ છે સત, સૌથી પહેલો. પછી ચિત્ત. ચિત્ત એટલે કયું? શું ચિત્ત? તો જો બે ચિત્ત શબ્દો છે. સંસ્કૃત ભાષા એવી છે ને કે એમાં થોડો પણ ફેરફાર કરીએ તો અર્થ બદલી જાય. તો એક ચિત્ત, જેનો અર્થ આપણને ધૈર્યભાઈએ કીધો, એ ચિત્ત, બે તો આવે, એક હલંત અડધો ત અને બીજો આખો ત. એને કઈ રીતે ઉચ્ચારણ કરાય? ચિત્ત.
બરાબર, એ ચિત્તનો અર્થ થાય આપણું અંતઃકરણ. મન, બુદ્ધિ, અહંકાર આ બધું ભેગું થઈને જે આપણે કહીએ એને કહેવાય અંતઃકરણ, કે જેની અંદર આપણને વિચારો આવે, અલગ અલગ વૃત્તિઓ આવે, એને કહેવાય ચિત્ત. પણ જે આપણું અસ્તિત્વ છે સચ્ચિદાનંદ, એની અંદર જે ચિત્ત આવે છે એ ચિત્ત નથી, પણ એ છે ચિત્ત. ચિત્ત એટલે ચી પછી ત હલંત, ચિત્ત ત હલંત, માત્ર અડધો ત. કઈ રીતે એનું ઉચ્ચારણ થાય? ચિત્ત. બરાબર, તો આ ચિત્તનો અર્થ શું? બધાએ પેલું ચિત્ત એ તો સાંભળેલું છે, હવે ચિત્ત એનો અર્થ શું? તો ચિત્તનો અર્થ થાય ચૈતન્ય. શું અર્થ થાય? ચૈતન્ય. તો આપણે માત્ર અસ્તિત્વ ધરાવીએ છીએ એવું નથી, પણ આપણામાં ચૈતન્ય છે. ચૈતન્યમાં શું હોય? ચૈતન્ય કોને કહેવાય? ચૈતન્ય એટલે શું? માણસનો પોતાનો જે એની જે વિશેષતા હોય એનો જેનો પ્રભાવ દેખાય ને ચૈતન્ય. બરાબર, એનો પ્રભાવ દેખાય. સરસ. પછી આત્મા. બરાબર છે, આત્મા ચૈતન્ય રૂપ છે. તો ચિત્ત એને કહેવાય કે જેનામાં બે ભાવ હોય, કે એનામાં એક તો જ્ઞાતૃત્વ હોય. શું હોય? જ્ઞાતૃત્વ. એટલે જ્ઞાતૃત્વ એટલે બે વસ્તુ, કે બીજાને જાણી શકે અને પોતાને પણ જાણી શકે. માનો કે આ સ્પીકર છે, અત્યારે સ્પીકર બોલવાનું કામ કરે છે. સ્પીકર શું કરે છે? એને ખબર છે કે હું બોલું છું? ખબર છે? એ તમને ઓળખે છે? એને ખબર છે કે હું સ્પીકર છું? નહીં. પણ માનો કે કીર્તનભાઈ છે અહીંયા, તો કીર્તનભાઈને ખબર છે કે આ શું છે? ખબર છે શું છે? સ્પીકર. જો, તો કીર્તનભાઈને ખબર છે કે આ સ્પીકર છે, પણ સ્પીકરને ખબર નથી કે હું સ્પીકર છું. કીર્તનભાઈને એ ખબર છે કે પોતે કોણ છે. તો એનો અર્થ એ થયો કે ચિત્ત, ચૈતન્ય એને કહેવાય કે જેનામાં જ્ઞાતૃત્વ હોય, એ પોતાને પણ ઓળખી શકે અને બીજાને પણ ઓળખી શકે. જ્યારે જળ વસ્તુ છે એ નથી પોતાને ઓળખી શકતી, નથી બીજાને ઓળખી શકતી. સાવ સહેલી પરીક્ષા. ખબર પડી ગઈ બધાને? તો એને કહેવાય ચૈતન્ય. ચૈતન્યનો બીજો ગુણધર્મ, એક શું કીધું? જ્ઞાતૃત્વ. બીજો ગુણધર્મ છે ભોક્તૃત્વ, કે ચૈતન્ય છે એ અનુભવ કરી શકે. શું કરી શકે? અનુભવ કરી શકે. માનો કે આ સ્પીકર છે, આને કોઈ લાકડી મારશે જોરથી તો એ રડશે? એને કોઈ હાથ ફેરવશે તો એ હસશે કે વાહ બહુ મજા આવી? તો એ અનુભવ કરી શકતું નથી. પણ જે આત્મા છે, ચૈતન્ય છે, એ અનુભવ પણ કરી શકે. તો એને કહેવાય ભોક્તૃત્વ. તો આ જ્ઞાતૃત્વ અને ભોક્તૃત્વ, અને હજુ એક ગુણ છે જો કે, એ છે કર્તૃત્વ, કે કરી પણ શકે છે, જાણી શકે, અનુભવ કરી શકે અને પોતે પણ કાર્ય કરી શકે. શરીર દ્વારા આપણે જે પણ કાર્ય કરીએ કોના લીધે થાય? આપણી અંદર આત્મા છે. એટલે મારા હોઠ હલાવવા વાળું કોણ છે? માનો કે આપણે જ્યારે મૃત્યુ પામ્યા, આપણે મરી ગયા, પછી આપણા હોઠ હલીને બોલી શકે? આપણે જોઈ શકીએ? તો આપણી અંદર તો હજુ બ્લડમાં ગ્લુકોઝ છે. વિજ્ઞાન એવું કહે ને કે ગ્લુકોઝના લીધે આપણે કાર્ય કરી શકીએ. લોહીમાં શું હોય? ગ્લુકોઝ. અને આ ગ્લુકોઝના લીધે આપણે કાર્ય કરી શકીએ, આવું કહેવાય? તો આપણે મરી જઈએ તો ગ્લુકોઝ કઈ નાશ પામે? ના નાશ પામે. તો ફેર ક્યાં આવ્યો? કે આપણો જે જીવાત્મા છે એ જતો રહ્યો અને જીવાત્માની અંદર આત્મા છે. તો એના લીધે આપણી કાર્ય કરવાની શક્તિ જતી રહી. 1 સેકન્ડ પહેલા માણસ બોલતો હોય ને મારી જેમ સરસ મજાની વાત કરતો હોય, અને અચાનક જ કંઈ થાય, પડી જાય ત્યાં ને ત્યાં, 1 જ સેકન્ડ, એનું શરીર હજુ એવું ને એવું છે. એનું લોહી પણ અમુક સમય ધબકે, એના લોહીમાં ગ્લુકોઝ પણ છે, એના સ્નાયુ પણ છે એવા ને એવા, છતાં પણ એ કંઈ પણ કરી શકતો નથી. એનો હાથ આમ કોઈ ઉઠાવે ને મૂકી દે તો પડી જાય. હાથ પણ પોતાનો અધર રાખી શકતો નથી. તો 1 જ સેકન્ડની અંદર ફેર શું પડ્યો? આત્મા જતી રહી. બરાબર ને? સરસ. કે જે આત્મા એની પાસે બધું કરાવતી
જેના લીધે બધું કરવાની આપણામાં શક્તિ આવતી, કર્તૃત્વ આવતું, આ જતું રહ્યું. તો આવા ચિત્ત એટલે ચૈતન્યના ગુણ છે. અને ત્રીજો ગુણ કયો? સત, ચિત્ત અને આનંદ, કે આનંદ સ્વરૂપ છે. આપણે આનંદને બહાર શોધીએ ને, કે મારે આનંદ જોઈએ એટલા માટે હું આઈસ્ક્રીમ ખાઈશ, મારે આનંદ લેવો એટલા માટે હું ગીત સાંભળીશ, મારે આનંદ જોઈએ એના માટે હું બહાર ફરવા જઈશ. આપણે આનંદને ક્યાં શોધીએ? બહાર શોધીએ. પણ આનંદ એ તો ખરેખર આપણો સ્વભાવ છે. આપણને ખબર જ નથી કે આનંદ કઈ જગ્યાએ છે, આપણી અંદર. આપણે આનંદને બહાર ક્યાંય શોધવાનો નથી. આનંદ તો આપણી અંદર જ છે. ખાલી આપણે જો ફરીથી આપણા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ તો આનંદ જ આનંદ છે. તો આવું સચ્ચિદાનંદ, આવું આપણું સ્વરૂપ છે. તો એના પરથી એક વસ્તુ ખબર પડી કે એનો ક્યારેય નાશ થતો નથી. સત એટલે એનું અસ્તિત્વ ક્યારેય મિટાતું નથી. તો આવું અસ્તિત્વ આપણું શરીર જ્યારે છોડી દઈએ પછી શું થાય? આપણું અસ્તિત્વ જતું રહે? ના જતું રહે. માત્ર આપણે આપણા શરીરથી અલગ થઈએ. અત્યારે આપણે કોની સાથે જોડાયેલા છીએ? શરીર સાથે જોડાયેલા. મૃત્યુ થાય તો શું થાય? આપણે શરીરને છોડી દઈએ અને આપણે આપણું જે સૂક્ષ્મ શરીર કહેવાય, કે જેને વજન પણ ના હોય, જેને દેખાવ પણ ના હોય, કઈ ના હોય, એ ફરીથી જતું રહે ભગવાન પાસે. અમુક સમય ત્યાં રહી અને ફરીથી એ પોતાના માટે નવું શરીર શોધે. એ વખતે એને પોતાના કર્મો પ્રમાણે, પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાની વાસના પ્રમાણે, બાકી રહેલી ઈચ્છાઓ પ્રમાણે ફરીથી નવું શરીર મળે. એને કહેવાય પુનર્જન્મ. પુનઃ એટલે ફરીથી, પુનઃ પુનઃ આપણે કહીએ ને, પુનરાવર્તન એટલે ફરીથી થવું. તો પુનર્જન્મ, એની અંદર પુનઃ શબ્દ આવે. તો પુનર્જન્મ એટલે આપણો ફરીથી જન્મ થાય. તો ફરીથી જન્મ થાય એના કયા કયા કારણ? એક તો આપણા કર્મોનું જે પરિણામ ભોગવવાનું બાકી છે, પછી આપણા મનમાં જે ઈચ્છાઓ હોય, પછી આપણો સ્વભાવ. સ્વભાવ એટલે શું? કે આપણને અમુક વ્યક્તિઓ બહુ ગમતા હોય, અમુક વ્યક્તિઓ જરા પણ ના ગમતા હોય. તો આ જે રાગ દ્વેષ છે, માનો કે આપણને અમુક વ્યક્તિ બહુ જ ગમતા હોય અને આપણું મૃત્યુ થાય ને આપણામાં હજુ એવી ઈચ્છા હોય કે મારે આની સાથે રહેવું છે, તો ભગવાન આપણને જ્યારે પુનર્જન્મ આપે ત્યારે એની સાથે આપે. કેમ કે આપણને એની અતિશય આસક્તિ છે. તો આવી બાકી રહેલી જે વાસનાઓ છે, ઈચ્છાઓ છે, એના માટે પણ પુનર્જન્મ થાય. પણ ભગવાને સંસ્કાર, આપણા મન ઉપર જે બધા સંસ્કાર પડે, સારા કામના, ખરાબ કામના, વાતાવરણમાંથી આવતા આ બધા સંસ્કાર છે, એના આધારે આપણો સ્વભાવ બને. તો આવી રીતે આપણો એક પુનર્જન્મનું ચક્ર ચાલ્યા કરે. અને ગીતામાં ભગવાને કીધું છે કે પુનર્જન્મ છે એ શાસ્ત્રીય સિદ્ધાંત છે. એ આપણને દેખાતો નથી. કેમ કે આપણને ખબર નથી કે આપણે આગળના જન્મમાં શું હતા. ખબર છે? યાદ છે કોઈને કે તમે આગળના જન્મમાં શું હતા? તો આપણને યાદ નથી એટલે આપણે એવું માનીએ કે આવું નહોતું, હું કઈ હતો જ નહીં. પણ આપણને ભગવાને ગીતામાં અને બીજા શાસ્ત્રોમાં કીધું છે કે ચોક્કસપણે પુનર્જન્મ થતો હોય છે. તો આપણને દેખાય કે ના દેખાય, આપણી બુદ્ધિ એમાં ચાલે કે ના ચાલે, પણ આપણે આ સિદ્ધાંત ઉપર વિશ્વાસ રાખીને ચાલશું. કઈ કહેવાનું તમારે? આપણા ભેદભાવ, આપણે બધા વ્યક્તિઓ તરફ અલગ અલગ દ્રષ્ટિથી જોતા હોઈએ. પંડિતો છે જે કે જેણે શાસ્ત્રોના સારને પચાવેલો હોય, એની દૃષ્ટિ બધા માટે એક સરખી હોય. પણ આપણી દૃષ્ટિ કેવી હોય? ભેદભાવવાળી. તો એના લીધે પણ આપણને વસ્તુઓ પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે રાગ દ્વેષ હોય. હા, બહુ સરસ જો પ્રશ્ન પૂછ્યો કે જો આવું પુનર્જન્મનું સાયકલ ચાલતું જ રહે તો એનો અંત ક્યાં? ચલો ધૈર્યભાઈ જવાબ આપશે. બહુ સરસ. આપણે જ્યારે કારણ કે એમાં એવું હોય કે આપણે કર્મ આપણે જે કરીએ કર્મ તો થાય જ છે. કર્મ થાય ત્યારે માટે આપણે પાછો જન્મ તો લેવો જ પડે. એટલે આપણે કર્મ તો કરવું નક્કી જ છે, એટલે એને આપણે છોડી નથી શકવાનું. પણ આપણે જ્યારે કર્મ કરીએ ને તો એ કર્મ આપણે કરીએ ને પછી એની છે ને આપણે ભગવાનને અર્પણ કરી દેવાનું. કે સારું છે તો ભગવાનને અર્પણ કરી દેવાનું, ખરાબ છે તોય ભગવાનને અર્પણ કરી દેવાનું. એટલે એનો આપણને એટલે ખરાબ એને સારું પરિણામ કે ખરાબ પરિણામ? એનો
સારું એનું ગુણ કે પછી એનું ખરાબ પરિણામ કે સારું પરિણામ આપણને ન મળે. બહુ સરસ વાત કીધી કે જો આ ચક્રમાંથી છૂટવાનો કયો રસ્તો કે આપણે જે પણ કર્મો કરીએ કોને અર્પણ કરી દઈએ? ભગવાનને. હું તમને એક ઉદાહરણ આપું અને મેં અગાઉ આ સિદ્ધાંતની વાત કરી હતી પણ ઉદાહરણ નહોતું આપ્યું. ઉદાહરણ આપું તો સ્પષ્ટ થઈ જશે કે માનો કે હું કેનેડામાં હતો ત્યારે હું એક કંપનીમાં જોબ કરતો, નોકરી કરતો. મારું કામ હતું કંપની માટે બધી ખરીદી કરવાનું. કંપનીને પ્લાન્ટ બધા ચલાવવા માટે મશીનરીની જરૂર પડે, વસ્તુઓની જરૂર પડે, સાધન સામગ્રીઓની જરૂર પડે, કોન્ટ્રાક્ટરની જરૂર પડે. તો મારું કામ હતું કંપની માટે આ જે વસ્તુની ને જરૂર હોય એ બધાની ખરીદી કરવાની. તો હું શું કરતો કે જે સપ્લાયર હોય, કોન્ટ્રાક્ટર હોય એ બધાને કહું કે અમારે કંપની માટે આટલી વસ્તુની જરૂર છે અને હું એ લોકો પાસે ભાવ મંગાવું. પછી 4-5 જણાના ભાવ આવ્યા તો હું એની કમ્પેરિઝન કરું કે આમાંથી કોણ સારા ભાવે આપણને આપશે, કોની ક્વોલિટી સારી છે, કોણ આપણને જલ્દીથી કરી આપશે. તો આ બધી વસ્તુ જોઈને હું પછી નક્કી કરું કે ચલો આ વસ્તુ છે હું આની પાસેથી લઈશ. હવે માનો કે હું કોના માટે કરું છું આ કામ? કંપની માટે. માનો કે હું મારી બુદ્ધિ સરસ રીતે ચલાવું છું તો શું થશે? એનું પરિણામ શું આવશે? હા, પગાર વધે તો પછીની વાત છે. સૌથી પહેલો ફાયદો કોને થશે કે કંપનીને જે વસ્તુ માનો કે $100 મળવાની હતી એ વસ્તુ હું $90 લાવું તો $10 કોને ગયા? $10 હું ખિસ્સામાં નાખી દઈશ? નહીં, એ $10 કોના? કંપનીના. શા માટે? કેમ કે હું કોના માટે કામ કરું? કંપની માટે. હવે એનાથી માનો કે ઉલટું થાય કે ₹100 વસ્તુ છે પણ હું માનો કે બહુ જ કામમાં છું, મને ટાઈમ નથી મળતો, ભાવતાલ કરાવવાનો કોઈ સમય નથી, અથવા તો સંજોગો વિપરીત છે, અથવા તો હું મારી બુદ્ધિ જ નથી ચલાવતો અને કોઈ ભાવ આપે એ જ ભાવે હું લઈ લઉં છું તરત જ. તો એવું પણ થાય ને કે ₹100 વસ્તુ 110 ખરીદો તો ₹10 નુકસાન થયું ને, કંપનીને ₹10 નુકસાન થયું. તો આ નુકસાન કંપની મારી પાસેથી માંગશે કે ચલ ભાઈ તે વ્યવસ્થિત નેગોશિએશન ના કર્યું, હવે તો ₹10 આપી દે. આવું કરે? ના કરે. શા માટે? કેમ કે કંપનીને ખબર છે કે આ કામ કોના માટે કરે છે? કંપની માટે. તો મેં સારું કામ કર્યું કે ખરાબ કામ, પણ જ્યાં સુધી હું કંપની માટે કામ કરું છું, કંપની માટે, ત્યાં સુધી એનું ફળ કોને મળે? કંપનીને મળે. તો આ જ રીતે જ્યારે આપણે ભગવાન માટે કામ કરીએ તો આપણાથી ક્યારેક બહુ સરસ કામ થઈ જાય ને. ઘણા બધા માણસો, આ બધા મહાપુરુષો છે, એમના હાથે ભગવાને કેટલા સરસ કામ કરાવેલા છે. હજારો લોકોને જીવનની દિશા બતાવેલી છે. જે થાકી ગયેલા હોય, નિરાશ થઈ ગયેલા હોય એવા લોકોને ફરીથી ઉત્સાહ આપી અને જીવનમાં સરસ કામ કરતા કરેલા છે. તો આવી રીતે સારા કામ થયા તો એ મહાપુરુષોએ કોને અર્પણ કરી દીધા? ભગવાનને. તો એનું પરિણામ એણે લીધું નથી, પણ એ લોકોથી ક્યારેક ભૂલ પણ થઈ જાય. થાય કે નહીં? છેલ્લે તો માણસ, અને એવું કહેવાય માણસ માત્ર ભૂલને પાત્ર. તો એ લોકોથી કંઈક માનો કે ભૂલ થઈ ગઈ, ભગવાન માટે જ કામ કરવું છે આવું વિચારવા છતાં પણ માનવ સહજ એનાથી કઈ ભૂલ થઈ ગઈ તો એના ફટકા એને લાગશે? એની ભૂલ કોણ સ્વીકારી લેશે? ભગવાન. કેમ કે એને તો જે પણ કર્યું એ ભગવાનને આપી દીધું. તો હવે એને એના કર્મોનું પરિણામ મળશે. તો કર્મોના પરિણામ મેળવવાનું જે સાયકલ હતું તૂટી ગયું, પૂરું થઈ ગયું. ત્યાં અગાઉના કર્મોએ હસતા હસતા પ્રસાદ માનીને ભોગવી લ્યા. નવા કર્મોનું પરિણામ એને મળવાનું નથી, કેમ કે એને તો બધા કર્મો ભગવાનને આપી દીધા. તો આ સાયકલમાંથી છૂટી ગયા કે નહીં? આદિત્યભાઈ, પ્રશ્નનો જવાબ મળી ગયો? સરસ. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો. બહુ સરસ. જો એને શું કહેવાય? નિષ્કામ કર્મયોગ. એના માટે હજુ ગીતામાં બહુ જ સરસ શબ્દ વાપરેલો છે કે જે કર્મોનું પરિણામ ના મળ્યો એને યજ્ઞીય કર્મો કહેવાય. કેવા? યજ્ઞ. આપણા મનમાં શું છે કે યજ્ઞ એટલે આપણે માત્ર હવન કરીએ, જેની અંદર લાકડા, છાણા અને ઘીની આહુતિ આપીએ અને મંત્રોચ્ચાર કરીએ.
આપણે માત્ર એને જ યજ્ઞ કહીએ, પણ ગીતામાં ભગવાને સરસ રીતે સમજાવેલું છે કે ખાલી આટલું કરી નાખો તો એ સાચો યજ્ઞ નથી. સાચો યજ્ઞ કોને કહેવાય? કે જેની અંદર નિષ્કામ કર્મયોગ હોય, જેની અંદર નિસ્વાર્થ કામ હોય. માણસ પોતાનો અહંકાર, પોતાનું હું કરું છું આવું અભિમાન છોડીને જ્યારે બીજાના ભલા માટે કરે એને યજ્ઞ કાર્ય કહેવાય, એને સાચો યજ્ઞ કહેવાય. સરસ. તો આપણે આજે અગાઉનું થોડું ટોપિક હતો એનું સમાપન કર્યું. આની અંદર હજુ કોઈને પ્રશ્ન હોય તો બોલજો. જો પ્રશ્ન પૂછે એ મને ગમે, કેમ કે જ્યારે આપણે કોઈ વસ્તુ આપણને કોઈ કંઈ કહે અને એના વિશે વિચાર કરીએ તો જ આપણા મનમાં પ્રશ્ન આવે, નહીં તો આપણે સાંભળીને જવા દઈએ. સરસ, બોલો અંશભાઈ. આપણને કેમ પહેલાના જન્મનું યાદ ના હોય? તો એ ભગવાનની કરામત છે. શું છે? ભગવાનની કરામત છે. અને ભગવાને ખરેખર આપણને આપેલું વરદાન છે. આપણને જો આગળના જન્મનું યાદ હોય તો આપણે જીવી પણ ના શકીએ. ધૈર્યભાઈને કંઈ કેવું? આપણે એટલે ન જીવી શકીએ, એટલે ન ભગવાન આપણને યાદ રાખવા દે. કારણ કે જો આપણે યાદ રાખીએ તો પછી આપણે પછીના જન્મનું કરી જ ન શકીએ. કારણ કે ત્યારે જે માતા પિતા હોય એ ધારો કે અત્યારે આપણને ખબર પડતી હોય, એ એક રસ્તા ઉપર બેઠા હોય ભીખ માંગો, પછી એમને એવું થાય ને કે એટલે એ બહુ દુઃખમાં પડી જાય. તો પછી પહેલાના જન્મનું હોય તો ક્યારેક એમને સુખ થાય, એટલે એ સુખ ના એમને પહેલાના જન્મનું એટલે યાદ નથી રાખતા. બહુ સરસ રીતે ધૈર્યભાઈએ સમજાવ્યું કે આપણે આ જન્મમાં માનો કે કોઈને મિત્ર માનતા હોય અને ખરેખર ગયા જન્મમાં આપણો દુશ્મન હોય, એવું બને ને. અને જો આપણને પહેલેથી ખબર પડે કે આ તો મારો દુશ્મન હતો તો આપણે એની સાથે રહી શકીએ? અને આટલા જન્મારાઓ અનંત કાળથી આપણે જન્મ લેતા રહેલા છીએ. આપણા કેટલા જન્મ થયા છે? કોઈ આશરે કહી શકશે? 100-200 જેટલા, 500,000, 1500, 2000. બાપરે બાપ, આંકડો તો વધતો જ જાય છે. અસંખ્ય, ચલો અસંખ્ય જન્મો. શું કેવું છે પાર્થિવભાઈ? મિલિયન જન્મ. ચલો, તો આપણા અનંત જન્મો થયા. અને આપણો સ્વભાવ કેવો કે આપણે આટલા જન્મારામાં બધાની સાથે ક્યારેક ને ક્યારેક તો ઝઘડા કરી જ લીધા હોય, કરેલા હોય કે નહીં? તો ભગવાન જો આપણને બધું યાદ રખાવે તો આપણે કોઈ સાથે રહી ના શકીએ. એટલે ભગવાને આપણને ખરેખર વરદાન આપ્યું છે કે આપણને આગળનું બધું ભૂલાઈ ગયું. સરસ. આ સિવાય કોઈને પ્રશ્ન? જો ગીતાની અંદર ભગવાને કીધું છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ. પછી શું આવે આગળ? હું ભૂલી ગયો. જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો એનો અર્થ શું થાય? કે જ્યારે પણ આપણા મનમાં પ્રશ્ન હોય, કુતૂહલ હોય, કંઈ જાણવાની જિજ્ઞાસા હોય, તો આપણે જે જ્ઞાની હોય, જેને ખબર પડતી હોય એની પાસે આપણે જવું જોઈએ. અને તદ્વિધિ પ્રણિપાતેન, બોલો. એની વાત કરું. આ વાત પૂરી થઈ પછી કે બહુ સરસ કે તદ્વિધિ પ્રણિપાતેન, કે આપણે જે આવા જ્ઞાની લોકો હોય એને જઈને પ્રણિપાત એટલે શું? પ્રણિપાત એટલે નમસ્કાર, દંડવત પ્રણામ. કે આપણે આવા લોકોને જઈને પ્રણામ કરવા જોઈએ, એનો આદર કરવો જોઈએ, સન્માન કરવું જોઈએ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. અને પ્રશ્ન પૂછવા જોઈએ કે મને આ નથી સમજાતું, તમે મને સમજાવશો? આવી રીતે નિખાલસતાથી આપણે જે જ્ઞાની માણસો છે એને પ્રશ્ન પૂછવા જોઈએ. પછી બીજું શું કરવું જોઈએ? સેવયા, એની સેવા પણ આપણે કરવી જોઈએ. તો આ પ્રશ્નો દ્વારા, સેવા દ્વારા આપણે જ્યારે આવા જ્ઞાની પુરુષને જઈને વાત કરીએ ત્યારે આપણને સાચું જ્ઞાન મળે. ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ, કે એ લોકો જે આવા જ્ઞાની લોકો હોય એ આપણને ઉપદેશ આપે. પોતે જે વાત કરીને કે સમાધિ અવસ્થામાં જે સત્યો જોયેલા છે એ સત્યો આપણને કહે કે દુનિયા કઈ રીતે ચાલે છે, તમે કોણ છો, કેમ કે એને બધી ખબર હોય. તો આપણે પ્રશ્નો હંમેશા પૂછવા જોઈએ. એક જ મિનિટ, કોણે પ્રશ્ન પૂછ્યો હમણાં? શું પ્રશ્ન હતો ફરીથી?
સમાધિ અવસ્થામાં બેસે તો એના બધું આખી પુનર્જન્મ દેખાય તો એ એવું ના કરે. હા, બહુ સરસ વાત કીધી. જો કે ભગવાને આપણને એક વરદાન આપ્યું છે કે પુનર્જન્મનું બધું આપણને ભૂલાઈ જાય, પણ ભગવાને અમુક માણસોને આ ફેસિલિટી આપી છે કે જે આગળનું પણ જોઈ શકે. એ કોણ? કે યોગી માણસો. યોગી એટલે કેવા? કે જે એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકે કે જ્યારે એને કોઈ માટે રાગ દ્વેષ રહેતા નથી, એના દુશ્મનો માટે પણ એને પ્રેમ હોય, એના મિત્રો માટે પણ પ્રેમ હોય, એના માટે આખી દુનિયા સરખી. આવા લોકોને ભગવાન શું આપે? એક વિશિષ્ટ ફેસિલિટી આપ્યા. એ કઈ ફેસિલિટી? કે એને પૂર્વ જન્મનું પણ દેખાય. તો ભગવાન એને જ કેમ આપે આવી ફેસિલિટી? આપણને કેમ નહીં આપતા? કારણ કે મેં હમણાં કીધું કે જે સામાન્ય માણસ હોય એને સુખ દુઃખમાં ફરક પડે, પણ જે મહાન માણસ હોય ને એને એ સુખ દુઃખથી ભરે હોય એટલે એને પ્રોબ્લેમ ન પડે. એ સુખ દુઃખ થી પરે હોય, એને ખબર પડે, માનો કે મારા 5 જન્મ પહેલા આ માણસે મારી હત્યા કરી હતી. થતું હોય ને આવું, સમાજમાં ગુના થાય, કોઈ હત્યા, ચોરી, લૂંટફાટ બધું થતું હોય, એને ખબર પડે કે આ માણસે મારી હત્યા કરી હતી 5 જન્મ પહેલા, પણ એ માણસને એના પ્રત્યે દ્વેષ હોતો નથી. એ વિચારે કઈ નહીં, એનું કર્મ હતું, એને કર્યું છે, હવે મારે એની સાથે કઈ લેવા દેવા નથી, મારે એને નુકસાન કરવું નથી. તો આવી સ્થિતિ જે પ્રાપ્ત કરી શકે એને ભગવાન બધું જાણવાની છૂટ આપે કે એને પછી આગળના જન્મનું દેખાય, પોતાના આગળના નહીં, બીજાના આગળના જન્મનું પણ દેખાય. પણ એના માટે કઈ સ્થિતિ પ્રાપ્ત કરવી પડે? યોગની સ્થિતિ પ્રાપ્ત કરવી પડે. હા, યોગ દર્શનની અંદર પતંજલિ ભગવાન એવું કીધેલું છે કે જે સમાધિ પ્રાપ્ત કરી શકે એ ભવિષ્યને પણ જોઈ શકે. અને આપણને ખબર છે કે આપણું જ્યોતિષ શાસ્ત્ર એની અંદર ઘણી બધી ભવિષ્યમાં થનારી ઘટનાની આગાહી કરી શકાતી. વ્યાસ મુનિ હતા, તો વ્યાસ મુનિ હતા એ ત્રિકાલ જ્ઞાની હતા. આવું કહીએ આપણે, ત્રિકાલ જ્ઞાની એટલે ભવિષ્યનું પણ એને જ્ઞાન હોય. તો માણસો જોઈ શકે. જો આપણે નથી કરી શકતા એનો અર્થ એવો નથી કે કોઈ ના કરી શકે. આપણાથી તો કેટલું બધું નહીં થતું, એનો અર્થ એવો કે કોઈથી ના થાય? આપણાથી નહીં થતું, કેમ કે આપણે આપણી ક્ષમતાઓ વધારવાનો પ્રયત્ન કરેલો નથી. આપણે પણ આપણી ક્ષમતા વધારી, આપણે પણ એ લોકો જેવું જીવન જીવીએ તો ભગવાન આપણને પણ એવી શક્તિ આપશે. વાલ્મીકી ઋષિ એટલા માટે રામાયણ બધાએ જોયું હોય તો એ રામાયણમાં એ લોકો જે રામ ભગવાનનું જીવન જ્યાં સુધી હોય ત્યાં સુધી એમને ભણાવે. કારણ કે એમને આગળની ખબર નહીં ખબર એ એમને કહે તો પછી જે કાળનું ચક્ર હોય એમાં ફેરફાર થઈ જાય. બહુ સરસ વાત કરી. જો કે વાલ્મીકી ઋષિ જ્યારે લવકુશને રામાયણ ભણાવે ત્યારે એને વર્તમાન સુધીનું જ જ્ઞાન આપે, એને ભવિષ્યમાં શું થવાનું એ કહેતા નથી. વાલ્મીકી મુનિ તો ત્રિકાલ જ્ઞાની હતા, બરાબર? ઘણા બધા ઋષિઓ આવા હતા કે જેને ભવિષ્યની ખબર પડી જતી. અમુક માણસ એવા કેવા હોય છે કે જેને જે જન્મ લે ત્યારે તેનું મૃત્યુ થાય. હા, અમુક માણસો એવા કેમ હોય કે જ્યારે એનો જન્મ થાય કે તરત જ એનું મૃત્યુ થાય. તો એને અમુક કર્મો એવા કરેલા હોય કે એનું પરિણામ એને એટલા પૂરતું જ મળવાનું હોય કે એનો માત્ર જન્મ થાય, અમુક એ અનુભવ કર્યા સુખનો, દુઃખનો કે જે પણ, અને પછી એના કર્મો ત્યાં જે પરિણામ મળવાનું હોય એ એટલા પૂરતું મર્યાદિત હોય, એટલે ફરીથી એનું મૃત્યુ થઈ જાય. આવું બને. મનુષ્ય આપણા જેવા જ પછી ભવિષ્યકાળને જોવે. હા, તો જ્યારે ઋષિઓ આપણા જેવા હોય ત્યારે એને ના ખબર પડતી હોય. વાલ્મીકી જ્યારે રત્નાકર હતા, વાલીઓ લૂંટારો હતા, ત્યારે એને કઈ ભવિષ્ય ના દેખાતો, પણ એને એટલું તપ કર્યું, એટલી સાધના કરી, પોતાના અંતઃકરણને એટલું સ્વચ્છ કર્યું, બધા પ્રત્યે રાગ દ્વેષ ને આ બધું જતું રહ્યું, પછી ભગવાને એને એવી શક્તિ આપી. ભગવાન પણ પાત્રતા જોઈને આપે ને બધાને બધું આપે ના આપે. સરસ, બહુ સરસ પ્રશ્નો પૂછે છે છોકરાઓ. પણ આ બધા પ્રશ્નો એવા છે કે જે આપણને થવા જ જોઈએ, અને તો જ આપણે આપણા જીવનને, આપણને પોતાને ઓળખી શકીએ. અને કદાચ એવા પ્રશ્નો પણ તમે પૂછી શકો કે જેનો જવાબ મને પણ ના ખબર હોય. હું ત્રિકાલ જ્ઞાની નથી, સર્વજ્ઞ નથી છું,
તો એવું પણ બને કે તમે અમુક પ્રશ્નો એવા પૂછો કે મને ના ખબર હોય, તો આપણે એનો જવાબ શોધશું. આપણને નથી ખબર પડતી એનો જવાબ એનું પરિણામ એ નથી કે કોઈને ખબર ના હોય. બરાબર, એનો અર્થ એ છે કે આપણને ખબર નથી, આપણે એવા માણસને શોધવા પડ્યા, શાસ્ત્રોને વાંચવા પડે કે જેથી આપણને ખબર પડ્યા. એવું એમ નથી કે બાળકોની હાવ નાનો જે જન્મ હોય તે પેલાનો જન્મ લીધો. આ એવું સાંભળેલું છે આદિત્યભાઈએ કે બાળક સાવ નાનું હોય ત્યારે એને આગળના જન્મનો યાદ હોઈ શકે. મારી લોકોએ પેલાના જન્મમાં ખરાબ કર્મ કર્યા અને પછી તો એટલે કોઈને માર્યો હોય તો પછી આ જન્મમાં એને કોઈ મારે તો પછી જે એને મારતું હોય એને તે ખરાબ કર્મ કર્યા. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો જો. છોકરાઓ એકદમ ઊંડાણથી વિચારે છે આખું, અને ખરેખર આ રીતે જ વિચારવું જોઈએ. આપણા વર્ગ આ રીતે જ ચાલવા જોઈએ. તો વત્સલભાઈ નો પ્રશ્ન એ છે, કદાચ બધાને ના સંભળાણું એટલે હું ફરીથી કહી દઉં કે માનો કે આપણે કંઈક ખરાબ કર્મ કરેલું છે અને એના પરિણામ તરીકે આપણને કંઈક દુઃખ મળવાનું છે, અને બીજો કોઈક માણસ આવી અને આપણને કંઈક નુકસાન કરે જેથી આપણને એ દુઃખ મળી ગયું, તો આપણું કર્મ તો ચલો સરભર થઈ ગયું, પરિણામ મળી ગયું, ફળ આવી ગયું, પણ બીજા માણસે ફરીથી પોતાનું નવું કર્મ ચાલુ કર્યું, એનું શું? કોણ કે છે? વાત સાચી છે ને કે બીજાએ મને નુકસાન કર્યું તો એને નવું કર્મ કર્યું, તો એનું ફળ હવે એને મળશે, કઈ રીતે થશે? ખરાબ કર્મ કર્યું એના પાછળ ફળ મળવાનું છે. માણસે ખરાબ કર્મ કર્યો તો માણસે ખરાબ કર્મ થાય એટલે એ તો રોજ કોઈ કરવા ગયો તો એ ભગવાન પાસે બીજા જન્મમાં ઓકે, કીર્તનભાઈ નું કહેવાનું ક્લિયર છે કે એને એનું પરિણામ મળ્યા. ધૈર્યભાઈ? પેલા એવું હતું કે એમને જે ધારો કે છગનભાઈ મગનભાઈ કોઈ પણ છે એને એના દુઃખ એને મળવાનું હતું, એને પેલા મળી ગયું, એને બીજે કોકે દઈ દીધું, પછી એને જે બીજે એને દીધું એને ખરાબ કામ કર્યું એટલે એને ખરાબ કામ કર્યું એટલે જે આનું જે દુઃખ ભોગવવાનું છે એવું દુઃખ એને બરાબર છે કે દુઃખ તો જો કોઈ પણ માણસ વિચારપૂર્વક કોઈને નુકસાન કર્યા તો એનું પરિણામ એને મળે જ. હજુ તન્મયભાઈને કઈ કેવું પછી હું કહું. બોલો. ભગવાન આપણને સુખ દુઃખ કેમ આપે એ તો આપણે ક્લિયર છે કે આપણે જે કર્મો કર્યા હોય એના આધારે આપણને સુખ કે દુઃખ આપે. આપણે સારા કામ કર્યા હોય તો આપણને સુખ મળે, આપણે ખરાબ કામ કરીએ તો દુઃખ મળે. આપણે આની પેલાના જન્મમાં કઈ ખરાબ કર્મ કર્યા હોય આ જન્મમાં આપણે એના ભોગવવા પડે, તો એટલે એમાં કેમ મગનભાઈ આવ્યા હોય આપણે એનું કર્મનું ફળ દેવા, તો છે ને એની જગ્યાએ કેમ બીજા નો આવ્યો? હા, તો એ ભગવાન નક્કી કરે કે કોને કર્મનું ફળ દેવા કોણ જશે. જો કોઈ માણસો જ આવીને આપણને ફળ દે એવું નથી હોતું. માનો કે વરસાદ અચાનક જ આવી પડ્યો અને આપણું ઘર તણાઈ ગયું, તો આમાં કોને પાપ લાગે? કયો? આપણું નુકસાન થઈ ગયું, આપણા કર્મોનું ફળ આપણને મળી ગયું, પણ એમાં કોઈ માણસ બીજાને મળશે એનું પરિણામ? નહીં. તો આપણને આપણા કર્મનું ફળ દેવા માણસો જ આવે એવું નથી. આપણને આવીને સિંહ ખાઈ ગયો, કૂતરા આવીને આપણને બટકું ભરી લીધું, તો એને પાપ લાગશે એનું? નહીં. તો આપણું જે કર્મનું પરિણામ છે એ માણસો જ આપે છે એવું માનવાનું નહીં. ભગવાનને માનો કે એ વખતે કોઈ માણસ ના એવો હતો આજુબાજુ કે જે એના પરિણામ આપે, તો ભગવાન પાસે તો કેટલા બધા દેવતાઓ છે, વાયુદેવ ને, અગ્નિદેવ ને, વરુણદેવ ને. કે આ રસોઈ કરતા કરતા આપણો આ દાજી ગયો, ચલો તો અગ્નિદેવે આપણને આપણું ફળ આપી દીધું. આપણે કોકને ડામ દીધા હતા અને આપણે દાજવાનું લખેલું, તો બીજાએ આપણને દજાડ્યા નથી, આપણે જાતે આપણી ભૂલથી દાજી ગયા. તો એમાં એવું જરૂરી નથી કે આપણને આપણું કોઈ ખરાબ કર્મનું ફળ આપવા માટે બીજાએ પાપ કરવું જ પડે. બીજો પાપ ના કરે તોય આપણને આપણું પરિણામ મળી જાય. ક્લિયર છે ને? બોલો. ભગવાન માણસો ન મોકલે, દેવોને મોકલે. ધારો કે વરસાદ આવ્યો ને આપણો જે આપણો ફળ મળી ગયું
આજુબાજુમાં જેને આવ સારા કર્મો કર્યા એના ઘરના ઈ ના લઈને તો એનું હા, તો એ વખતે ભગવાન જ્યારે આવી કુદરતી આપત્તિ કહીએ ને, કુદરતી આપત્તિ, અને એવું કહેવાય કે જ્યારે ધરતી પર બહુ જ પાપ વધી જાય ત્યારે કુદરતી આપત્તિઓ આવે. આવું સાંભળેલું જ બધાએ? એનો અર્થ એવો કે માનો કે કોઈ એક ગામ છે, એમાં બહુ પાપી લોકો ભેગા થયા છે, બરાબર, કે જેણે ભયંકર પાપો કરેલા એ બધાનો જન્મ એ જ ગામમાં થયો. તો પછી ભગવાન એક સાથે બધાનો નિકાલ કરે કે આટલા બધાને છૂટક છૂટક વહીવટ કરવો, એના કરતા આ ગામમાં પૂર આવી ગયું એટલે બધાનો એક સાથે કરવો, બધા ક્લિયર. એટલે એનો મતલબ ઈ છે ને કે એકના છાંટા બધાને ના, એકના છાંટા બધાને ના ઉડ્યા. ફરીથી કહું કે જે માનો કે પૂર આવ્યું, જેટલા જેટલા લોકોએ ભોગવ્યું એ બધાના કર્મો હતા જ, એ બધાએ ભોગવવાનું જ હતું. એવું નથી કે એક માણસ એમાં ખાલી પાપી હતો ને એના લીધે બાકીના 10 ને પૂર ભોગવવું પડ્યું. આવું નથી. ગુરુજીમાં એક બે તો સારા માણસો તો હોય જ ને. સારા માણસો હોય તો એવું જરૂરી નથી કે એને પેલા કઈ ખરાબ કામ ના કર્યું હોય. માનો કે હું અત્યારે સારો છું, ગયા જન્મમાં હું કેવો હતો મને ખબર? મેં ગયા જન્મમાં માનો કે ખરાબ કામ કરેલા અને મારા ઘરમાં પૂર આવવાનું હતું, આ વખતે એને આવી ગયું, તો અત્યારે તો હું સારો માણસ છું. હું કહું કે હું તો બધું સારું જ કામ કરું છું, પણ આગળના કર્મોનું પરિણામ હજુ મારે બાકી છે. સમજાણો? એટલે સારા કર્મો કરતા હોય એનો અર્થ એ નથી કે આગળના કર્મોનો હજી હિસાબ થઈ ગયો છે, એ બાકી જ છે. ગુરુજી જેમ કે હવે કોઈ કે શું કહેવાય, હવે કોઈ માણસ ગુરુજી કોઈકના જોડે એક્સિડન્ટ કરી દે જેથી મરી જાય માણસ, તો પછી એનો કર્મ જેને કર્યો એને ભોગવવો પડે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જો ફરીથી, તો આ મને એવું લાગે કે કદાચ મારે એક સિદ્ધાંત કહેવાનો રહી ગયો તો એના લીધે આ પ્રશ્ન આવ્યો, અને સારું થયું કે આ પ્રશ્ન આવ્યો. તો આપણે જે બાકી રહી ગયું તું એ કહો. હવે આપણે કર્મ કોને કહીએ કયો? ચલો, કર્મનો સિદ્ધાંત તો આપણે વાત કરી લીધી. પ્રશ્ન એનો એ છે કે માનો કે આપણે રસ્તા પર જઈએ છીએ અને કોઈ માણસ આવીને આપણી સાથે ભટકાઈ ગયું, એક્સિડન્ટ થઈ ગયું, તો એનું ફળ એને મળશે કે કેમ? એનું ફળ એને મળશે કે કેમ? આવો જ હતો ને પ્રશ્ન. કેમ કે એને તો ભૂલથી જ કર્યું. આ એને તો ભૂલથી કર્યું છે, તો એને ખબર ન હોય કે આ અહીં આવે છે તો એને ફળ એને ખરાબ કાર્ય કરી બરાબર, કીર્તનભાઈએ સરસ જવાબ આપ્યો કે એને ખબર નથી, ભૂલથી થઈ ગયું હોય તો એને ફળ મળશે નહીં. પણ એનાથી એક સ્ટેપ આપણે પાછળ જઈએ, કેમ કે જે એક સિદ્ધાંત મેં કીધું કે કહેવાનો રહી ગયો, તો એ સિદ્ધાંત એ છે કે આપણે કર્મો ક્યારેય શરીરથી કરી શકતા નથી. શું સાંભળ્યું બધાએ? આપણો કર્મ કોઈ દિવસ આપણે શરીર તો કર્મો કરીએ છીએ એનાથી. તમે તો એવું કહેશો કે અમે તો બધા કર્મો અમારા શરીરથી જ થાય. મેં તો સાવ ઉલટું કીધું એનાથી કે કર્મો શરીરથી કરી શકતા નથી. તો સાચું લાગે છે હું કહે? તો પછી કરીએ છીએ એનાથી વિચારથી કરીએ. કર્મો છે હંમેશા આપણું અંતઃકરણ કરે. એટલે જેમ કે હવે કોઈ માણસ નશામાં હોય તો તેનું મન એના વશમાં ના હોય તો એ તો હવે કંઈક કરી દે ભૂલ, તો પછી એ હા, માનો કે એમનું કહેવાનું એ છે કે કોઈ માણસ નશામાં છે અને એના ભૂલથી એનાથી કંઈ ખરાબ કામ થઈ જાય તો એનું પરિણામ એને ના મળે. તો એનો જવાબ એ છે કે એને ખબર તો હતી ને કે હું નશો કરીશ તો હું આવી ભૂલ કરી શકું, તો પછી નશો કર્યો શા માટે? હું માનો કે નશો કરીને ગાડી ચલાવું તો આપણને ખબર છે, ભગવાને આપણને બુદ્ધિ આપી કે આપણે આવું કરશું તો કોઈની સાથે એક્સિડન્ટ થઈ શકે, તો પછી નશો કર્યો શા માટે? એની ભૂલ છે કે નહીં? એ વખતે જ્યારે નશો નહોતો કર્યો ત્યારે તો એને ખબર હતી. નશો કર્યા પછી નથી ખબર પડતી ને. નશો નહોતો કર્યો ત્યારે બુદ્ધિ નહોતી એનામાં. તો નશો એને જાણી જોઈને કરેલો છે કે હું નશો કરીશ, આવું વિચારીને નશો કર્યો. અચાનક તો નશામાં નહીં આવી ગયો. હવે માનો કે એના બદલે એવું હોય કે બીજાએ કોઈએ છલ કપટ કરીને એને નશો આપી દીધો અને એનાથી કઈ દુષ્કર્મ થઈ ગયું. એને જાણી જોઈને નશો કર્યો નથી, એને ખબર પણ નહોતી અને કઈક દુષ્કર્મ થઈ ગયું, તો હા, તો પછી જેણે છલ કપટ કર્યું એના ભાગમાં. ક્લિયર? બોલો. એક માણસ મોટેલા માણસ પછી તે પોતાને એક દિશામાં એમાં ચડે અને પછી ખરાબ કર્મ કરવા પડે તો એને પરિણામ સારું પરિણામ મળે. તો
તો કોઈ માણસ માનો કે પેલા બહુ સારો હતો અને પછી કોઈ બીજો માણસ આવીને એને ખરાબ કામમાં લગાવી દે અને ધીમે 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 જે રીતે વાલિયામાંથી વાલ્મીકી બને એવી રીતે સારા માણસમાંથી એ ખરાબ માણસ બને ને. અમુક માણસો ખૂબ જ વિકાસ કરેલા હોય. રાવણ હતો, કેટલો વિકાસ કર્યો અને પછી ખરાબ કર્મથી પાછો નીચે પડ્યો. તો આવા માણસો ઘણા બધા હોય કે જે સારું જીવન જીવતા હોય, બીજાના માટે સારું કરતા હોય, પછી અચાનક જ એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. શું થાય? બુદ્ધિ ભ્રષ્ટ થાય. એની મમ્મીએ હા, કારણ ગમે તે હોય, એની માતા હોય, એના મિત્રો હોય કે બીજા ગમે તે હોય કે જે એને ખરાબ રસ્તે લઈ જાય, પણ છતાં ભગવાને માણસને વિવેક આપેલો છે, માણસને બુદ્ધિ આપેલી છે. તો ભગવાન આપણને પૂછે કે તારામાં બુદ્ધિ નહોતી, કદાચ તારા મિત્રએ તને કીધું કે આવું કરી નાખ ખરાબ કામ, તો મેં તો તને બુદ્ધિ આપી હતી ને. ભગવાને આપણને બુદ્ધિ આપી, બધાને આપી, અને આ બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે નક્કી કરી શકીએ કે આ કર્મ સારું છે કે ખરાબ. નક્કી કરી શકીએ કે નહીં? તો આપણને બીજો કહે અને આપણે કંઈક ખરાબ કામ કરીએ તો એમાંથી આપણે છટકી ના જઈએ. આપણે ભાઈ ભગવાનને કહીએ કે ના ના મેં તો આને કીધું તું એટલે કરેલું, તો ભગવાન આપણને પૂછે કે બુદ્ધિ તો હતી કે નહીં? તો આપણે કર્મોમાંથી છટકી ના શકીએ. હા, એ વાત અલગ છે કે જે બીજાને ખોટા રસ્તે વાળે છે એને પણ પાપ લાગે. હા, જે બીજાને ખોટા રસ્તે ચડાવે, બીજાને ખરાબ કામ માટે પ્રેરણા આપે, એને એનું પરિણામ મળે, એનું એ પાપ કર્મ અને એક પાપ કર્મનું ફળ એને મળશે. પણ જેણે એનાથી પ્રેરાઈને દુષ્કર્મ કર્યું એ પણ છટકી શકશે નહીં. બોલો. અને જો ઓકે ને ખાલી હું આગ્રહ કરી થોડો દારૂ પીવડાવી અને પછી જો એને ગલત લાગી ગઈ તો આગ્રહ કર્યો તો પણ જો ભગવાને આપણને ઈચ્છા શક્તિ આપી છે, ભગવાને આપણને વિવેક શક્તિ આપી છે. બે વસ્તુ આપી. કઈ? ઈચ્છા શક્તિ. મારે કરવું કે નહીં આ કોણ નક્કી કરે? હું નક્કી કરું. અને વિવેક શક્તિ, સારું છે કે ખરાબ, આને કહેવાય વિવેક શક્તિ. તો આ બે વસ્તુ ભગવાને બધાને આપી. માનો કે કોઈ આવીને મને ગમે એટલો આગ્રહ કરે, મારે નથી પીવો, તો હું કેનેડામાં રહેતો તો ત્યાં મારા જેટલા પણ ઓફિસના બધા કોવર્કર હતા એ બધા જ્યારે પાર્ટી હોય, ક્રિસમસ પાર્ટી ના તે બધી પાર્ટીઓ ચાલ્યા કરે, પાર્ટીમાં ચિક્કાર દારૂ પીવ્યા, મારા સિવાય લગભગ બધા દારૂ પીવ્યા. જ્યારે જોવે કે હું નથી પીતો એટલે આવીને મને પૂછે કેમ નહીં પીતો, લે 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 થોડું, મજા આવશે. તો એ વખતે હું માનો કે એનું માની લઉં તો એ મારું પણ ખોટું કર્મ કહેવાય કે નહીં? એટલે બીજા તો આગ્રહ કરે, બીજા આગ્રહ કરે કે લે લે સિગરેટ પી, મજા આવશે. પણ એનો જે ભોગવનાર છે કોણ? માનો કે તમે ત્રીજા માળ ઉપર ઉભા છો અને તમારો મિત્ર આવીને કે ચલ ચલ કૂદકો માર, કઈ થવાનું નથી. હું બેઠો છું ને, હું તને કહું છું કઈ નહીં થાય, તું મારી જા કૂદકો, અને તમે એની વાતમાં આવીને કૂદકો મારી દો ત્રીજા માળેથી, તો હાડકા નહીં ભાંગે? ગુરુજી, હા, હવે કોઈ ક્યાં મજાકમાં એક જ મિનિટ કે બીજાની વાતથી પ્રેરાઈને તમે આ રીતે કૂદકો મારી દો 30, 40, 50 ફૂટથી, તો તમારા હાડકા નહીં ભાંગે, મિત્રના ભાંગશે. તો આપણે હાડકા ભાંગશે કે નહીં? કોઈનો જવાબ નહીં આવતો. ભાંગે જ ને, કે ભલે ને એને કીધું પણ એ સમયે આપણે વિચારવું જોઈએ. ભગવાને આપણને બુદ્ધિ આપી, કૂદકો મારવો કે નહીં કોના હાથમાં છે? આપણા હાથમાં. પછી આપણે કહીએ કે અરે મારા હાડકા ના ભાંગવા જોઈએ, આ કેમ મારા પગ ભાંગ્યો? એનો પગ ભાંગવો જોઈએ, એને મને સલાહ આપી. એવું ડાપણ ચાલે નહીં. ડોક્ટરને જેમ કહી શકીએ કે નહીં મને નહીં પાટો બાંધો, પેલાને બાંધો, ચલો જાઓ, થાય એવું નહીં. કેમ કે એને તો સલાહ આપીને છૂટી ગયો. નક્કી કોણે કરવાનું છે? નક્કી આપણે કરવું. અને નક્કી કરવા માટેની ઈચ્છા શક્તિ અને બુદ્ધિ, વિવેક શક્તિ ભગવાને આપણને આપી છે. તો બીજાના કહેવાથી કરી નાખીએ અને પછી કહીએ કે એને કહીએ કીધું એટલે કર્યું, ના ચાલે. ચલો આદિત્યભાઈ.
તમે તો કહેતા હતા કે છે ને કોઈ છોકરો હતો તો બારી પર ટીંગાતો હતો જવાથી નીચે પડ્યો તો એને કઈ છું નહીં પણ એક છે ને કોઈની આમ આંગળી આવી ગઈ તો એ સીધો મરી ગયો. હા, એ તો એ અલગ ઉદાહરણ છે આખું. એ હું એવું કહેતો હતો કે ક્યારેક માણસ ભયંકર અકસ્માતને ભેટે, એના ભયંકર અકસ્માત થાય તો પણ જીવતો રહી જાય, અને ક્યારેક એકદમ નાનો અકસ્માત હોય તો પણ મરી જાય. આવું બને ને. મધમાખી હોય, ક્યારેક એનો ડંખ લાગે તો માણસ મરી જાય, અને સામે એવા કેટલાય માણસો હોય જેને સાપ કરડે તોય જીવે. સમજાય છે? એ અલગ ઉદાહરણ છે, એમાં કર્મનું ને એ વાત નથી. પણ સારો પ્રશ્ન પૂછ્યો. એમને આપણે થોડું કર્મ કર્યું અને થોડું પાપ કર્યું તો આપણું શું થાય? આપણે એનું કહેવાનું એવું છે, અથર્વભાઈ ના શું નામ? અથર્વભાઈ એવું પૂછે છે કે આપણે થોડુંક કર્મ એટલે થોડુંક સત્કર્મ, એનું કહેવાનું એ છે કે સત્કર્મ થોડાક સારા કામ કર્યા હોય, થોડાક ખરાબ કામ કર્યા હોય તો શું થાય? તો એમાંથી જે સારા કર્મો હોય એનું સારું પરિણામ મળે, ખરાબ કામ હોય એનું ખરાબ પરિણામ મળે. કોઈ જગ્યાએ આપણે માનો કે કોકને આપણી પાસે 100 રૂપિયા છે, આપણે એક ભાઈને 50 રૂપિયા આપવાના હતા એટલે 50 રૂપિયા આપ્યા, બીજા ભાઈ પાસેથી આપણે 25 રૂપિયા લેવાના હતા. તો આપણે જેને 50 આપવાના એને 50 આપી દીધા, 25 લેવાના હતા ત્યાં 25 લઈ લીધા, આપણી પાસે કેટલા વધ્યા? સમજાય છે અથર્વભાઈ? આવો હિસાબ, બીજું કઈ નહીં. કે સારું કામ હતું તેનું સારું પરિણામ, ખરાબ કામનું ખરાબ પરિણામ. કીર્તનભાઈ નું એવું કહેવાનું છે કે ભગવાન જે કરે એ સારા માટે, અને જો એવું જ હોય તો પછી આપણને કોઈએ કીધું કે પડી જાવ તો પડી જવાનું, એવું એ હશે છે. એવું ના હોય, બરાબર ને? ભગવાન જે કરે એ સારા માટે, આવું આપણે શું કામ બોલીએ? કેમ કે આપણી સામે જે પરિસ્થિતિ આવે એનો આપણે સહર્ષ સ્વીકાર કરીએ, એને હસતા મોઢે ભગવાનનો પ્રસાદ માનીને આપણે એને એ પરિસ્થિતિમાં આપણે સરસ રીતે રહી શકીએ. એટલા માટે જે પણ પરિસ્થિતિ આવી એ આપણા સારા કે ખરાબ કર્મોના લીધે આવી, આવું સમજી અને ભગવાનનો પ્રસાદ સમજીને આપણે એનો સ્વીકાર કરીએ. સમજાણો? એનો અર્થ એવો નથી કે ભવિષ્ય માટે આપણે ખરાબ કર્મો કરીએ. એટલે આપણે મારો પુનર્જન્મ થયા મેં કંઈ ખરાબ કામ કર્યું, હું ગાડી ચલાવતો મારી સાથે એક્સિડન્ટ થઈ ગયો, પછી ભગવાન રીતે સામે એ જ ના થાય. ભગવાન કરે એ સારા માટે એટલા માટે કહેવાય કે માનો કે બે મિત્રો જાય છે અને બંને કંઈક ખરાબ કામ કરેલા છે કે જેથી કરીને બંનેનું એક્સિડન્ટ થવાનું છે. તો એક્સિડન્ટ થઈ ગયું એટલે જે કર્મો કરેલા એનું પરિણામ એમને બેયને મળી ગયું. સમજાણું? તો એ પરિણામ મળી ગયું એટલે એટલું પરિણામ ક્લિયર. ચલો, મને એવું લાગે આપણો સમય થઈ ગયો છે, અને છેલ્લા 1 કે 2 પ્રશ્ન લઈ લઈએ. પ્રશ્ન ખરેખર થવા જોઈએ અને પ્રશ્ન કાપવા જોઈએ નહીં બિલકુલ. એટલે મને એવી બિલકુલ ઈચ્છા નથી, પણ બધા દીદીઓ મને ઈશારો કરે છે કે બસ હવે સમય થઈ ગયો. એક કામ કરીએ છતાંય, ચલો વેદભાઈ. એક વાર્તા સાંભળેલી છે કે જેમાં એક 4 યુવાનો હતા, તો એને ભૂખ લાગી હતી તો એક રાજા પાસે ગયા. તે રાજા દયાળુ હતા, તો એમને જમવાનું દીધું. તો એને એક જગ્યાએ એક ઝાડ નીચે એને વગાડી દીધું. એ ઝાડ ઉપર હમણાં એક સમયે એક સાપને લઈને આવી, તે સાપને દબાવ્યો એટલે એમાંથી ઝેર ટપકતું હતું. જેમાં એનું જમવાનું રાખ્યું હોય તો એમાં ઝેર ટપકતું હતું. પછી એ લોકો ખાઈ થોડીક વારમાં એ લોકોનું મૃત્યુ થઈ ગયું. તો આમાં કેને કોઈનો વાંક નહીં. એને ચારેવે કંઈક દુષ્કર્મ કરેલું કે જેનું પરિણામ એને મળવાનું હતું. માનો કે આગલા જન્મમાં એ ચારેવે એવા ગુના કરેલા હોય કે એને કોઈને ઝેર આપેલું હોય, અને એનું પરિણામ એવું ભગવાને એના માટે રાખેલું હોય કે એ લોકોને પણ ઝેરથી મૃત્યુ મેળવવાનું હોય. તો ભગવાન એના માટે માણસને જ નિમિત્ત બનાવે એવું જરૂરી નથી ને. એ તો મેં કીધું કે ભગવાન એનું પરિણામ કોઈ માણસ દ્વારા જ મોકલે, કોઈ પ્રાણીઓ દ્વારા મોકલે, પૂર દ્વારા મોકલે, મકાનમાં આગ લાગી જાય એના દ્વારા મોકલે,
રસ્તા પર જતો હોય ને અચાનક અતિશય તાપ પડે, માણસ બીમાર પડી જાય, તો આ બધા સુખ દુઃખ છે એ આપણને માણસોના લીધે જ મળે એવું થોડું છે, માણસો દ્વારા જ મળે એવું થોડું છે. ભગવાન ગમે એના દ્વારા, વસ્તુઓ દ્વારા, પ્રકૃતિના અલગ અલગ પરિબળો છે એના દ્વારા, માણસો દ્વારા, પ્રાણીઓ દ્વારા, કોઈના પણ દ્વારા એ આપણને પરિણામ આપે. જે સંભળીના ચાંચમાં સાપ હતો અને ઝેર પડી ગયું, તો એમાં એનું કઈ, કેમ કે સંભળીને ઈચ્છા શક્તિ નથી આપી, તો સંભળીને પાપ પુણ્ય ના હોય. પાપ પુણ્ય કોને હોય? માણસને. જેને બુદ્ધિ આપી છે ભગવાને, એને જ ભગવાન પાપ કે પુણ્ય આપે. સંભળી તો એના પ્રમાણે કર્મ કર્યું હોય, એને ખબર નથી. તો ભગવાને એને સંભળીને નિમિત્ત બનાવીને આપણને આપણા કર્મનો ચુકાદો આપી દીધો. જે રાજા છે એને તો લોકો બધા એવું ના વિચારે કે આને ચારે યુવાનોને મારી નાખ્યા આવી રીતે. લોકો વિચારે એની સાથે ભગવાનને શું કરવું એને કોઈ લાગે વળગે નહીં. લોકો તો વિચારે કે આ જે તુકારામ હતા એ બહુ ખરાબ માણસ હતા, તો એનાથી ભગવાન કઈ તુકારામને અડધૂત કરે? લોકો તો અકલ વગરના છે. લોકોમાં બધામાં બુદ્ધિ હોય ના હોય? તો લોકો શું વિચારે એની સાથે ભગવાનના વિચારવાને કઈ લાગે વળગે નહીં. સરસ, મને લાગે આજે આટલા પ્રશ્નો રાખીએ. આપણે એવું હશે તો આવતીકાલે પાછું અહીંથી જ ચાલુ કરશું. તમે આના પર હજુ ઊંડાણમાં વિચારજો અને હજુ જેટલા પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો લખી રાખજો અથવા તો મનમાં યાદ રાખજો. આવતીકાલે આપણે પ્રશ્ન જવાબથી જ શરૂ કરશું. બરાબર? ચલો, સરસ. મોટા બધા